નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે। 2 દિવસ અગાઉ સોનલ રોડ ઉપર વેજલપુર પોલીસ સ્ટેશન વિસ્તારની હદમાં આવતા સોનલ રોડ ઉપર શાંતિ નિકેતન સ્કૂલની બાજુમાં જે 8 થી 10 લોકો દ્વારા જે ખુલ્લી તલવારો લઈને રોડને બાંધમાં લેવામાં આવ્યો હતો, ત્યારબાદ વેજલપુર પોલીસ દ્વારા તાત્કાલિક ગણતરીના કલાકોમાં તે 9 આરોપીઓને અરેસ્ટ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। શા માટે આ રોડને બાંધમાં લેવામાં આવ્યો હતો, શા માટે આ લોકોએ આટલો આતંક મચાવ્યો હતો, આના વિશે અમે વાતચીત કરીશું એબી વાણંદ સાહેબ સાથે। આમાં છે 9 તારીખે રાત્રે બંને જે ગેંગ કહેવાય છે જે ફરિયાદ થઈ છે એ પ્રમાણે પૈસાની લેતી બાબતે ફોન પર બંને ચર્ચા થઈ, એમાં ઉભરી બોલાચાલી થઈ, પછી બંને ગ્રુપના માણસો એક બાજુથી 6 અને બીજા 3 માણસો સામે આગળ તલવારો શરીર દંડા પોલીસના ધ્યાન પર સમગ્ર મામલો હતો ક્રોસ ફરિયાદ લેવામાં આવી છે અને બંને બાજુથી કુલ 9 આરોપી અટક કરવામાં આવે છે। અંદાજે પોતાના સાહેબ કરીને જે બક્ષી છે એ ગુનાહિત હિસ્ટ્રી ધરાવે છે અને વિરુદ્ધમાં અગાઉ 2 NDPS અને 4 નાણાકીય ગુનાઓ દાખલ થયેલા છે। એ સિવાય કોઈ ગુનાહિત હિસ્ટ્રી નથી। પોલીસની તપાસ ચાલુ છે। સાહેબ કેટલા પૈસા લેતી દેતી હતી ને કોના વચ્ચે હતી? એમાં આસિફ શેખ કર્યું છે, એની પાસેથી જે આ ઓસામા છે એની 10 લાખ રૂપિયા આ સૂચના દરજ્જો કરી ગયા હતા। એમાં 4 લાખ રૂપિયા પાછા આપ્યા, 6 લાખ રૂપિયા ફરજ આપી હતા અને એ બાબતે સમગ્ર બોલાચાલી થઈને સામે આવ્યા છે। સાહેબ કઈ આ ગેંગ છે, કેટલા સમયથી એક્ટિવ છે? આ ગેંગ એટલે કાર્યકર આ એરિયામાં કોઈ શહેરની ગેંગનું પણ એક જ્ઞાતિના બધા ભેગા થઈ જાય છે અને એક સાથે ગયા એટલે ગેંગનું નામ આપવામાં ખરેખર હાલમાં કોઈ પ્રકારની ગેંગ સક્રિય નથી। સાહેબ જે 100 કલાકનું અલ્ટિમેટમ રાજ્યના ડીજીપી આપ્યું હતું, એના પછી આ જે ગુનેગારો છે એના વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી હતી છે? એમાં એવું છે જે આ આરોપીઓ છે 9 એ પૈકીની 8 ની કોઈ હિસ્ટ્રી નથી, ગુનાહિત હિસ્ટ્રી નથી, એટલે કોઈ ગુનો નોંધાવેલો નથી। જે એક જામીન પર છૂટો છે એની જે કન્ડિશન છે એનો અભ્યાસ કરવામાં આવે છે અને જો એની પર બ્રીચ ઓફ કન્ડિશન થતી હશે એમાં ગુનો દાખલ થયો છે એનો જામીન કેન્સલ કરવા માટે કાર્યવાહી કરવામાં આવશે।